ભારતમાં દેવીના મંદિરો મોટે ભાગે પર્વતોની ટોચ પર સ્થિત છે અને ચોટીલા ખાતે આવેલું ચામુંડા દેવી મંદિર પણ તેનાથી અલગ નથી. ચામુંડા દેવી એ ગુજરાતમાં ઘણા હિન્દુ પરિવારોની કુળદેવી છે. આ મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પહાડની ટોચ પર સ્થિત છે. કારણ એ છે કે જો ભક્તો દેવીના મંદિરે દર્શન કરવા માંગતા હોય તો તેમને થોડીક શારીરિક તાણમાંથી પસાર થવું પડશે. શારીરિક કષ્ટ વેઠ્યા પછી માના ખોળામાં માથું મૂકવાનો આનંદ એમ જ થોડી મળે. તે માતા ચામુંડાનું પૂજન સ્થળ છે, જે શક્તિના 64 યોગીની અવતારોમાંનું એક ગણાય છે. શરૂઆતમાં ડુંગર પર લગભગ 366 પગથિયાં હતા. નવીનીકરણ કર્યા પછી હાલ 700 જેટલા પગથિયાં ચઢીને મંદિર પહોંચી શકાય છે. મંદિર સંકુલમાં સિંહની વિશાળ મૂર્તિ દેખાય છે કારણ કે તે ચામુંડા દેવીનું વાહન છે. કહેવાય છે કે ડુંગરની પવિત્રતા જળવાઈ રહે તેથી આ મંદિરે પહાડ પર રાત્રે કોઈને રહેવાની માતાજી તરફથી મંજૂરી નથી. ફક્ત નવરાત્રી દરમિયાન જ પૂજારી સાથે કુલ 5 માણસો રહી શકે છે. મંદિરનો ઇતિહાસ. આ મંદિરમાં દેવી ચામુંડાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે. આ મંદિરના અસ્તિત્વની પાછળ એક રસિક વાર્તા છે. લોકવાયકા મુજબ માના ભક્ત કાળિયા ભીલના પિતાએ માનતા માનેલી કે જો મારે પુત્ર જન્મ થશે તો હું માને 2 મોઢા કરીને પૂજીશ. મનાય છે કે માના 2 મુખમાંથી એક મુખ સ્વયંભૂ છે, જ્યારે બીજું કાળિયા ભીલના પિતા જાજિયા ભીલે બનાવડાવેલું અને પ્રતિષ્ઠિત કરાવેલું. મંદિર દંતકથા. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાક્ષસો ચંડ અને મૂંડ દેવી મહાકાળી પર હુમલો કરવા માટે આવ્યા, ત્યારે તેમણે તેમના માથા કાપીને તેને દેવી અંબિકા સમક્ષ રજૂ કર્યા. જેમણે મહાકાળીને કહ્યું કે તે તેમણે ચંડ અને મૂંડનો વધ કર્યો છે તેથી તેઓ દેવી ચંડી ચામુંડા તરીકે પૂજા થશે. પર્વતની આજુબાજુ ઉતરતા પ્રવાસીઓ માટે એક મોટું બજાર છે જ્યાં પર્યટકો દેવી માટે પ્રસાદ અને ભેટસોગાદ ખરીદી શકે છે. ચામુંડા માતાજી મંદિરમાં